नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवचाणं ऐसो पंच नमोकारो सवपावफणासणो मंगलाणं च सर्वेषि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી માળસાહેબ દ્વારા બનાવેલી આ પ્રાકૃત ભાષાની શિરમોર કથા, અદ્ભુત કથા। ઘણી વખત એવું લાગે છે કે જીવનની મુસાફરીની અંદરમાં તાકાત કરતા હિંમતની જરૂરત વધારે લાગતી હોય છે। તાકાત से ज्यादा जरूरत पड़ती है हिम्मत की। આ જીવનનો પંથ છે, જીવનનો પંથ જેને પસાર કરવો છે, જીવનનો પંથ જેને કાપવો છે, જીવનની યાત્રા જેને આગળ વધારવી છે અને જીવનની યાત્રાની અંદરમાં જેને વિજયી બનવું છે એવી વ્યક્તિએ તાકાત કરતા હિંમતની વધારે જરૂરિયાત રાખવા જેવી છે। શું ફરક પડે તાકાત અને હિંમતની અંદરમાં? તમારી પાસે શારીરિક બળ છે, આ તાકાત કહેવાય, પરંતુ માનસિક બળ જેની પાસે દ્રઢ મનોબળ છે, લોખંડી मनोबल છે, જેની પાસે અતૂટ વિશ્વાસ છે, જેની પાસે એક ભયંકર મનોબળ રહેલું છે, આ વ્યક્તિની હિંમત કહેવાય છે। અને તમે જોજો જીવનના માર્ગની અંદરમાં તાકાતવાળા સુસાઇડ કરી નાખ્યું, આપઘાત કરી લીધો, પરંતુ જે લોકો હિંમતવાળા છે, જેની પાસે કાંઈ નથી, સર્વસ્વ ખોવાઈ ગયું, સર્વસ્વ દાવમાં લગાવી દીધું, જીવન સમાપ્ત થઈ ગયું, જીવન શૂન્ય બની ગયું, છતાં પણ હિંમતના સહારે વ્યક્તિ જીવનમાં આગળ નીકળી ગયા છે। આખું તરંગવતી સાધ્વીજી ભગવંતનું જીવન જોઈએ, એમની આત્મકથા વાંચી અને પાદલિપ્ત સુરેશ્વરજી માસે બનાવેલી આ કથાનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એમ લાગે કે જાણે કે એ આપણને કહે છે કે દોસ્ત, આ જીવનની મુસાફરી કરવા નીકળ્યા છો તો તાકાતના ભરોસે નહીં રહેતા, અહીંયા હિંમતના ભરોસે જિંદગી જીવી લેજો। જે લોકો તાકાત ઉપર ગયા એ લોકો હારી ગયા છે અને જે લોકો હિંમતને પકડી રાખી છે આ જિંદગીની અંદરમાં આગળ નીકળી ગયા છે। એક વાત યાદ રાખજો, પથ્થરની સામે પથ્થર ફેંકવો, ઈટકા જેવા પથ્થર છે દે દેના, આ કદાચ તાકાત ગણાતી હશે, પરંતુ ફેંકાયેલા પથ્થર અને એ પથ્થરને હસતા મોઢે સ્વીકારી અને એમાંથી ઇમારત બનાવી દેવી, આને હિંમત કહેવાય છે। ક્રોધની સામે ક્રોધ કરી દેવો આ તાકાત છે, ક્રોધની સામે ક્ષમા બતાવી દેવી આ હિંમત રહેલી છે। અને આવા હિંમતના રસ્તે જે લોકો ગયા એ લોકોની જિંદગીના ઇતિહાસ બની ગયા। આ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા જે આજે પણ પોપ્યુલર છે, આજે પણ પ્રસિદ્ધ છે, આજે પણ લોકપ્રિય છે, આજે પણ લોકોને સાંભળવી ગમે છે। મને કેવી ગમે, તમને સાંભળવી ગમે છે, જેની ઉપર આચાર્ય ભગવંતોએ ઇતિહાસ લખ્યા છે। કેમ લખ્યા? કારણ કે તાકાતના રસ્તે નતા આગળ વધ્યા, એ હિંમતના રસ્તે આગળ વધ્યા। ચલો કથાને આપણે આગળ વધારીએ। રાજગૃહની નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની ભવ્ય હવેલી છે અને આ ભવ્ય હવેલીની અંદરમાં એક ભવ્ય આત્મકથાના મંડાણ થયા છે। સાધ્વીજી ભગવાનના શ્રી મુખેથી આત્મકથાની એક રંગત જામેલી છે અને સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારતા વધારતા એ સોમા શેઠાણીજી અને ધનપાલ શ્રેષ્ઠીજીના પૂરા પરિવારને આત્મકથા બતાવે છે અને આત્મકથા કથા કરતા આગળ કહે છે કે મહાનુભાવો, એ વીરવાસો નામનું જે ગામ સાવ નાનકડું ખોબા જેવું ગામ કહેવાય, પરંતુ મહાવીર પરમાત્મા જે વડ નીચે 15 દિવસ કાવસક ધ્યાને રહ્યા, ભગવાને સાધનાની મસ્તી કરી હશે। પરમાત્માની સાધના તો કલ્પસૂત્રના પ્રવચનમાં વારંવાર મેં પણ સાંભળેલી હતી। પ્રદૂષણ પર્વના દિવસોની અંદરમાં મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવંતે ભગવાન ભાવીનું વર્ણન કરેલું હતું અને કીધું હતું કે બેટા બહુ નિકટના સમયમાં ભગવાન ભાવી નિર્વાણ પામ્યા છે અને બસ થોડુંક સમયનું છેટું પડી ગયું, ભગવાનને સાક્ષાત તો જોવા નથી મળ્યા। આજે ભગવાન જે વટવૃક્ષ નીચે કાવસક ધ્યાને ઉભા હતા, એ વીરવાસો ગામ, એ વીરવળ અને એ વીરવળના દર્શન કરતા 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 હૃદય ભાવ વિભોર બની ગયું અને એમાં વિશેષ કરીને આજે દીપાવલીનો પર્વનો દિવસ છે, ભગવાન ભાવીનો નિર્વાણ કલ્યાણકનો દિવસ રહેલો છે અને ભગવાન ભાવીના નિર્વાણ કલ્યાણના દિવસે દર્શન મળી ગયા, હૃદયની અંદરમાં રોમે રોમે આનંદ છવાઈ ગયો। દીપાવલીના દિવસો ચાલુ હતા એ તો મને બિલકુલ વિસ્મરણ થઈ ગયું હતું, કારણ કે આ 4-5 દિવસની છે રઝળપાટ।
જિંદગીની અંદરમાં ફૂંકાયેલો જે ઝંઝાવાત, અસ્તિત્વને બચાવવાની જે મથામણ અને મોતના ઝરૂમતા ભયની વચ્ચે એક મોતને આંખની સામે જોઈને આવ્યા છીએ. કાતિલ મોત આવી શકતું હતું અને આ બધાના ઓથારની વચની અંદરમાં કયા દિવસો ચાલ્યા, શું ખાધું, શું પીધું, શું પહેર્યું, ક્યાં ગયા, બધું જ જાણે અસ્તિત્વ બચાવવાની લડાઈની અંદરમાં બધું ભૂલાઈ ગયેલું હતું. અને આજે આ ગામમાં આવ્યા ત્યારે ખબર પડી કે આજે તો નિર્વાણ કલ્યાણનો દિવસ છે, આસોવદ અમાસનો દિવસ, ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક ચરમ તીર્થપતિ, જેના શાસનની અંદરમાં આપણે જીવી રહેલા છીએ, એ ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનો આજે નિર્વાણ કલ્યાણનો દિવસ છે. અને મને યાદ આવ્યું કે અરે દીપાવલીમાં તો અમારા ઘરની અંદરમાં રોજ દીપમાલાઓ પ્રજ્વલિત થાય. આ દિવસોની અંદરમાં હું અને સાર્સિકા ઠેર ઠેર રંગોળીઓ બનાવી રહીએ, ઘરના ચારે ખૂણાને રંગોળીઓથી સજાવી રહીએ. અમારા ઉદ્યાનની અંદરમાં દીપમાલાઓ પેદા થાય. આદિનાથ પરમાત્માના જિનાલયની અંદરમાં દીપમાલાની આખી રોશનીથી જાણે કે મંદિરને સ્નાન કરાવી દઈએ, નવડાવી દઈએ. સરોવરની પાર ઉપર, સરોવરના કિનારા ઉપર દીપમાલાઓ ગોઠવવામાં આવે. અમારી 8 માળની હવેલીની એક એક ઝરૂખે દીપમાલાઓ પ્રજ્વલિત કરવાની અંદરમાં આવે. જાત જાતના અને અવનવા દીપમાલાઓની રોશનીઓ કરવાની અંદરમાં આવે. અને આજે આ દિવાળી અમારી જંગલમાં વીતી હતી, પરંતુ કાંઈ નહીં, ભગવાન મહાવીરનું વીરવાસો આ ગામ યાદ આવ્યું. અને વીર વડ નીચે બેઠેલા હતા અને ત્યાં મેં પદ્મદેવને કીધું કે મારા ગુરુદેવ વિમલપતિ ઉપાધ્યાય ભગવાન અમને કાયમ માટે કહેતા હતા, ત્યારથી અમે ઘરની અંદરમાં રિવાજ બનાવી દીધો છે કે 72 દીવા તો ઘરની અંદરમાં અવશ્ય કરવાના. ઘર મોટું હોય, ઘરની અંદરમાં જગ્યા પૂરતી હોય અને તમારી સંપન્નતા હોય, આર્થિક તાકાત હોય તો બેટા, મને એ વખતે મારા ગુરુ કહેતા હતા, હું મારા પ્રિય પદ્મદેવને કહેતી હતી કે 72 દીવા કરવાનો એક રિવાજ અમે કાયમ માટે ઘરની અંદરમાં રાખેલો હતો. આજે મારી ઈચ્છા છે કે આ વીર વડ મળ્યો છે, ભગવાન મહાવીર જ્યાં કાઉસક ધ્યાને ઉભા હતા. આજે દીપાવલીનો દિવસ છે, ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે. આવો દિવસ ક્યાંથી આવવાનો હતો? અને આપણે જે દુઃખજમાંથી બહાર આવ્યા છીએ, જે દુઃખની દુનિયામાંથી બહાર આવ્યા છીએ, આજે ભગવાનને 72 દીવાની અંજલિ આપી અને પરમાત્માને કહું છું, ભગવાન એક નવી જિંદગી જીવવાની અંદરમાં જઉં છું. મારી અને પદ્મદેવની હવે એક નવી દુનિયા બનવાની છે. અમારા પિતાજીએ અમારા સંબંધ ઉપર જ્યારે સંમતિની મોહર મારી છે, બસ હવે લગ્ન થાય એટલી વાર બસ પરમાત્મા તમારા આશીર્વાદ લઈને આગળ વધવું છે. આવતીકાલે અમે જ્યારે નગરમાં પહોંચીશું તો મારી ભાવના છે પ્રિય કે 72 દીવા અહીંયા થઈ જાય. કુલમાસે વ્યવસ્થા કરી દીધી, 72 દીપક ભટ્ટાવી દીધા. અને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાન અમને કહેતા હતા, મને હજી યાદ આવે છે, જ્યારે હું ભણતી હતી ત્યારે મને મારા ગુરુ કહેતા હતા કે બેટા, આ દિવાળા પ્રગટાવવાની પાછળ પણ એક ઉદ્દેશ રહેલો છે. જ્યારે ભાવ દીપક અસ્ત પામ્યો, પરમાત્મા ભાવ દીપક હતા. પરમાત્મા એક દીપક સમાન હતા, જેમને અજ્ઞાનના અંધારા દૂર કર્યા અને લોકોના જીવનની અંદરમાં સમ્યક અજવાળા પેદા કર્યા. આવા પરમાત્મા અશુભના અજવાળા હટાવી અને શુભના અજવાળા પરમાત્માએ લોકોના ઘટઘટની અંદરમાં, લોકોના હૃદયની અંદરમાં, લોકોના ઘરની અંદરમાં, લોકોના અસ્તિત્વના ઝરૂખાની અંદરમાં ભગવાને આવા અજવાળા પેદા કર્યા. અને એના માટે દેવતાઓએ વિચાર્યું કે ભાવ દીપક ગયો છે, હવે દ્રવ્ય દીપક પ્રગટાવી. અને દ્રવ્ય દીપક પ્રગટાવવા માટે જ્યારે કોશિશ કરી અને એના કારણે આ દીપાવલિકા પર્વનું પ્રાગટ્ય થયું છે. બેટા, દીપાવલી પર્વની પાછળનો આ ઉદ્દેશ છે કે આપણે ઘરમાં જે દીવા પ્રગટાવીએ છીએ, ભગવાન સ્વયં ખુદ અજવાળું છે. ભગવાન તો લોક પરિવાણમ છે. આપણે કહીએ છીએ ને મૂઠમાં, ભગવાન તમે લોકપદીપ છો, 3 જગતને અજવાળી શકે એવા પરમાત્માને મારો દીવો, તમારો દીવો શું અજવાળું આપી શકવાનો હતો? પરંતુ પ્રિય, મને મારા ગુરુ કહેતા હતા કે આ દીવો પ્રગટાવી અને ભગવાનને કહેવાનું છે તમે 72 દીવા પ્રગટાવો, 7200 દીવા પ્રગટાવો. મારો તો એક કાયમ માટેનો રિવાજ રહેલો છે, કાયમ માટે નિયમ રહ્યો, જ્યાં ચાતુર્માસ હું કરું, સંઘ અગર સંમતિ આપે, સંઘ અગર તૈયાર થાય, કોઈ દાડો આગ્રહ નથી કરતો, ક્યારે નેવર આગ્રહ કભી બી નહીં કરીને કા વાતની રજૂઆત કરવાની કે માનુભાવો આ એક 7200 દીવા કરવા જેવા છે સંઘની ઉન્નતિ માટે. અને સંઘમાંથી અંધારા દૂર થાય, સંઘની અંદરમાં અજવાળા ફેલાય અને એ લોકોની ઈચ્છા થાય તો પ્રગટાવે. જ્યાં કરાવે છે ત્યાં પછી એ લોકો કે મહારાજજી આખું વર્ષ અમારું મહારાજજી નિર્વિઘ્ન ગયું, બહુ આનંદની અંદરમાં ગયું, બહુ મહારાજજી ભલે પરિસ્થિતિ કોઈ પણ આવી પણ મહારાજજી અમારી મનસ્થિતિ બહુ મજબૂત રહી ગઈ. અને આ પ્રવચન સાંભળનારા દરેકને કહું છું કે તરંગવતી સાધ્વીજી જ્યારે આ કહેશે, અને હું પણ તમને કહું છું કે આ વખતે દીપાવલી પર્વ આવશે, બસ આજે આસો સુદ એકમનો દિવસ છે, બેસતા મહિનાનો દિવસ,
બરોબર 1 મહિના પછી જ્યારે દીપાવલી પર્વ શરૂ થવાનું, આસો વદ બારસ, તેરસ, 14 અમાસ અને બેસતો મહિનો, આ 5 દિવસ ઘરની અંદરમાં તાકાત હોય તો 72 દીવા, અને એ તાકાત ન હોય તો કમસે કમ 12 દીવા, અરે એ તાકાત નથી તો ઓછામાં ઓછા 7 દીવા તો ઘરની અંદરમાં પ્રગટાવવા જોઈએ. આવું દીપાવલી પર્વની અંદરમાં લખ્યું છે. ત્યારે હું તમને યાદ કરાવીશ. શેના માટે? કારણ કે વિમલમતી ઉપાધ્યાય ભગવંતે તરંગવતી સાધ્વીજી ભગવંતને સમજાવ્યું તો એ જ્યારે ભણતા હતા ત્યારે, અને તરંગવતી સાધ્વીજી ભગવંત એમના પ્રિય પદ્મદેવને કહે છે કે પદ્મદેવ પ્રિય, મને મારા ગુરુ કહેતા હતા કે બેટા આ દીવાની પાછળ એક ઉદ્દેશ છે, આ દીવાની પાછળ આપણી એક ભાવનાનો સંદેશો છે, આ દીવાની પાછળ આપણી એક શ્રદ્ધાનું ગણિત છે, આ દીવાની પાછળ એક અદ્ભુત ભાવનાનું એક છે ને બિંદુ રહેલું છે. બેટા આ દીપમાલા એટલા માટે પ્રગટાવવાની છે, 7200 પ્રગટાવો, 72 પ્રગટાવો, 12 પ્રગટાવો કે 7 પ્રગટાવો, પણ એની પાછળ પરમાત્માને પ્રાર્થના કરવાની છે. અને 72 દીવા અમે જ્યારે વીર વડ નીચે મૂક્યા, 72 દીવા પેટાવ્યા, અને એ વખતે મેં પરમાત્માને પ્રાર્થના કરી છે. મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવતે શીખવાડી હતી. વચ્ચે પદ્મદેવ ઉભેલા હતા, જમણી તરફ હું ઊભી હતી, ડાબી તરફ કુલમાં સસ્તી ઉભેલો હતો, અને અમે પ્રાર્થના કરી કે પરમાત્મા આપની સામે અમે આ 72 દીવા ધર્યા છે. હે દેવાધિદેવ ભગવાન મહાવીર, આપ તો લોકપતિ છો. પરમાત્મા આપે તો લોકોની અંદરમાં દીવા જેવું કાર્ય કર્યું છે. લોક પૈવાણ ભગવાન, આપ 3 જગતના માટે દીવા સમાન છો. પરમાત્મા આપની સામે આ દીપમાલા પ્રગટાવી, અને મારી ભાવના છે કે મારા જીવનમાંથી અમારે 12 મહિના જીવવાના છે, 1 વર્ષ. એટલે પરમાત્મા આવતીકાલથી અમારું નવું વર્ષ શરૂ થશે. પરમાત્મા નૂતન વર્ષ શરૂ થવાનું, અમારું નૂતન જિંદગી શરૂ થવાની. તો પરમાત્મા મારા જીવનમાંથી મારા ગુરુ મને કહેતા હતા કે 12 અંધારા જવા જોઈએ અને 12 અજવાળા જીવનની અંદરમાં પ્રગટવા જોઈએ. બસ પરમાત્મા આ 12 અંધારાના નામ બતાવી અને એને મારા જીવનમાંથી દૂર કરજો, અને 12 અજવાળાના નામ બતાવી આપની સામે આ તરંગવતી અને આખો પરિવાર ભગવાન અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ 12 મહિના અમને આ અજવાળું આપજો. ચલો 12 અંધારા કયા કાઢવા એના નામ પહેલા જાણી લઈએ. અજ્ઞાનનું અંધારું. જોજો આ 12 પ્રકારના અંધારા મને તમને જીવનમાં પરેશાન કરે છે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથામાં બતાવે છે. વિમલમતી ઉપાધ્યાય ભગવાન પાસે આ પાઠશાલામાં શિક્ષણ લીધેલું છે. વિમલમતી ઉપાધ્યાય ભગવંતે ઠાસીને તરંગવતી સાધ્વીજી ભગવંતની અંદરમાં તત્વજ્ઞાન ભરેલું હતું. અને દીપાવલી પર્વની અંદરમાં જ્યારે દીપમાલા પ્રગટાવી, જ્યારે દીપની જ્યોત ઘરની ભલે 1 દીવો પ્રગટાવજો, તાકાત ન હોય તો 1 દીવો, પણ 1 દીવો પ્રગટાવીને કહેજો કે પરમાત્મા આ દીવાનું અજવાળું મારા ઘરની અંદરમાં 12 મહિના સુધી ભલે દીવો ઓલવાઈ જાય, પરંતુ એનું અજવાળું મારા ઘરમાં 12 મહિના પ્રગટતું રહે. અને એના કારણે ભગવાન 12 અંધારા જાય અને 12 પ્રકારના અજવાળા મારા ઘરની અંદરમાં ફેલાય, મારા જીવનમાં ફેલાય, મારા અસ્તિત્વની અંદરમાં ફેલાય. ચલો 12 અંધારા છે. પહેલા નંબરમાં અજ્ઞાનનું અંધારું પરેશાન કરે છે. જોજો જીવનમાં ઘણા પ્રકારના અજ્ઞાનો પરેશાન કરે છે. બીજા નંબરની અંદરમાં અન્યાયનું અંધારું. આપણે છે ને ઘણીવાર અન્યાય કરીએ છીએ અથવા તો અન્યાયના ભોગ બનીએ છીએ, બંને થાય છે. આપણે કોકની સાથે ક્યારેક અન્યાય કરીએ છીએ, ખબર નથી કે આ ગુનો એનો હતો, અને ગુનો એનો હતો નહીં, અપરાધ એનો નહોતો, અને આપણે વગર જાણીએ, વગર પૂછીએ, વગર કશું તપાસ કરીએ સીધો એની ઉપર ઉપાલંબ આપ્યો, ઠપકો આપ્યો, ઇલ્ઝામ લગાડી અને સીધો આરોપ આપી દીધો. આ ઘણીવાર આપણે ઘણા લોકોને અન્યાય કરતા હોઈએ છીએ, અથવા તો આપણી સાથે અન્યાય થતો હોય તો પરમાત્માને પ્રાર્થના કરવાની. આ દીપમાલા દીપાવલીના પર્વની અંદર 5 દિવસ દીપમાલા ઘરમાં કરવાની હોય છે. દીપાવલી કલ્પની અંદરમાં લખ્યું છે વાઘ બારસ, ધનતેરસ, પછી કાળી ચૌદસ, ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણ દીપાવલી પર્વ, અને બેસતું વર્ષ, નૂતન વર્ષ. આગળ 20, 30, 14, 5 સુધી કરો તો તમારી મરજી છે, પરંતુ આ 5 દિવસ ઘરની અંદરમાં કમસે કમ 7 દીવા, મધ્યમાં 12 દીવા, અને તાકાત હોય તો 72 દીવા. ભગવાન મહાવીરનું 72 યર્સનું આયુષ્ય હતું. ભગવાન આપ લોકપતિ તરીકે, લોક પરિવારણ તરીકે 72 વર્ષ આ ધરતી ઉપર વિચર્યા, ગામ અજવાળા ફેલાવ્યા, લોકોના અસ્તિત્વને અજવાળી દીધા. બસ પરમાત્મા મારું આખું આ વર્ષ અજવાળાની અંદરમાં જાય. કોઈ જગ્યાએ ભગવાનનું અજ્ઞાનના અંધારાનો ભોગ ન બનું, ભગવાન કોઈ જગ્યાએ અન્યાયના અંધારાનો ભોગ ન બનું. ત્રીજા નંબરમાં ભગવાન કોઈ જગ્યાએ અપમાનના અંધારાનો ભોગ ન બનું. ઘણીવાર અપમાન થતું હોય છે, આપણે કોઈનું અપમાન કરીએ છીએ અથવા તો આપણું અપમાન થતું હોય છે. કોઈ આપણે સ્માઈલ ના આપે, કોઈ આપણને ભાવ ના આપે, કોઈ આપણી સામે જોવા તૈયાર ન થાય,
કોઈ આપણી છે ને ગણતરી ન કરે, જાણે આપણે કઈ તુચ્છ પામર પાણી છે એવી ગણતરી કરે, અથવા તો આપણે કોકની સમક્ષ આવું કરતા હોઈએ તો પરમાત્માને કહેવાનું, ભગવાન આ દીપમાલા કરી મારા જીવનમાંથી અપમાનનું અંધારું દૂર કરો, મારા જીવનમાંથી પરમાત્મા અંતરાયનું અંધારું દૂર કરો. જીવનમાં ઘણા ઘણા અંતરાયો પેદા થાય છે, બહુ અંતરાયો પરેશાન કરે. બજારમાં અંતરાય, ઘરમાં અંતરાય, પરિવારમાં અંતરાય, સંબંધોમાં અંતરાય, જેમાં લાભ આંખની સામે દેખાતો હોય અને આમ લાગે કે બસ આ સોદો મારો જ છે, આ બિઝનેસ મને જ મળી જશે, આ વેપાર મારો છે, આ ઘર મારું છે, બસ આ લગ્ન અહીંયા થઈ જવાના હતા, અને એક અંતરાયની દિવાલ એવી આડી આવી જાય અને એનાથી આપણને દૂર ભગાવી દે. તો પરમાત્મા ઘણા અંતરાયો મેં પણ લોકોના જીવનમાં કર્યા છે અને ભગવાન મને પણ ઘણા અંતરાયો મારા જીવનની અંદરમાં આવે છે. પરમાત્મા આ દીવાની અંજલિ આપી અને ભગવાન આપને કહું છું કે મારા જીવનમાંથી અંતરાયનું અંધારું દૂર કરજો. આશાતનાનું એક અંધારું પણ જીવનમાં આવે છે, આશાતનાનું અંધારું દૂર થાય. અવિનયનું અંધારું, એક એક નામ કદાચ ફાવે તો લખી રાખજો, યાદ ન રહેતો, પણ આ બધા જ દીપમાલા જ્યારે પેટાવો ત્યારે ભગવાનને કહેવાનું છે એ વીરવાસો ગામ, વીરવડ, અને વીરવડની સામે 72 દીવા જ્યારે પેટાવ્યા છે અને પદ્મદેવ અને તરંગવતી જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પરમાત્મા આ દીપાવલીના દિવસે ભગવાન અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન બીજું કાંઈ નથી જોઈતું, બસ અમારા જીવનમાંથી આટલા અંધારા દૂર કરો, આશાતનાનું અંધારું દૂર કરો, જીવનની અંદરમાં અભિનયનું અંધારું દૂર કરો. પરમાત્મા અભિનય કરીને આવ્યા છે, માતા પિતાનો તાજેતરમાં કરીને આવ્યા છે અને એના પરિણામ પણ ભોગવીને આવ્યા છીએ. ભગવાન બસ હવે દેવ, ગુરુ, ધર્મ અને માતા પિતાનો અભિનય જીવનમાં ક્યારેય પણ ન કરીએ, અને અમારો અભિનય કોઈ કરતું હોય ભગવાન અમે એને માફ કરી દઈએ, આવી તાકાત અમને આપો. પરમાત્મા અસાતાનું અંધારું દૂર કરો. શરીરમાં ક્યારેક રોગ આવે, શરીરની અંદરમાં અચાનક બીમારીઓ આવી જાય, દર્દો વધ્યા છે આ દુનિયામાં, મારે રેબાવીને કેવા કેવા દર્દો વધ્યા છે ખબર નથી. આ કોરોના વાયરસના સમયની અંદરમાં જે આપણે અસાતામાં ફસાયા છીએ, અને દીપાવલીના દિવસે ભગવાન સામે આ દીપમાલા કરી અને કહેવાનું ભગવાન આ અસાતાને દૂર કરો, આસક્તિનું અંધારું દૂર કરો. ઘણીવાર છે ને વસ્તુઓની આસક્તિ, વ્યક્તિઓની આસક્તિ, સામગ્રીઓની આસક્તિ, એટલી બધી આસક્તિ પરેશાન કરે છે અને રાત દિવસ એ આસક્તિના કારણે કર્મોના બંધન થયા જાય છે. પરમાત્મા અવિધિનું અંધારું દૂર કરો. જીવનમાં ઘણી ઘણી અવિધિઓ કરી, અયત્નાનું, પરમાત્મા યત્ન ન રાખી, જીવજંતુઓની વિરાધના કરી, અનાચારનું અંધારું દૂર કરો. ભગવાન અશુભનું અંધારું દૂર કરો. અને પરમાત્મા 13મા નંબરની અંદરમાં અમારા જીવનમાંથી અસલામતીનું, ભગવાન જીવનમાં કોઈ સલામતી નથી, કયા સમયે શું થઈ જાય ભગવાન કાંઈ કહેતા કાંઈ ખબર નથી. બસ ભગવાન આ 12 મહિના મારું જીવન સલામત રહે, 12 મહિના મારું જીવન અસલામતીથી દૂર રહે. બસ આવી પ્રાર્થના કરવાની. એકવાર આપણે ફરીવાર ભગવાનને પ્રાર્થના કરી લઈએ. તરંગવતી અને પદ્મદેવ એ વીરવાસો ગામની અંદરમાં, વીરવડની અંદરમાં 72 દીપમાલા પ્રગટાવી અને ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે. અજ્ઞાનનું અંધારું, અન્યાયનું અંધારું, અપમાનનું અંધારું, અંતરાયનું અંધારું, અસાતાનું અંધારું, આસાતનાનું અંધારું, અવિનયનું અંધારું, આસક્તિનું અંધારું, અવિધિનું અંધારું, અયતનાનું અંધારું, અનાચારનું અંધારું, અશુભનું અંધારું, અને 13મા નંબરમાં અસલામતીનું અંધારું. ભગવાન આને દૂર કરો. અને પરમાત્મા આ દીપમાલાની જે રોશની ફેલાય છે એ રોશની ભગવાન અમારા જીવનમાં પેદા થાય, અમારા અસ્તિત્વને અજવારે, અને પરમાત્મા આ અંધારા દૂર કરી અને જીવનમાં અમને આવા અજવાળાની જરૂરિયાત છે. ભગવાન પહેલા નંબરમાં આપના પ્રભાવે ભગવાન અમને અનુરાગનું અજવાળું મળો. ભગવાન અનુરાગ જોઈએ છે. તમને ખબર છે જૈન શાસનનો આ અદ્ભુત શબ્દ છે અનુરાગ શબ્દ. અનુરાગ શબ્દનો મતલબ એ છે કે એક વખત અનુરાગ આવી ગયો પછી એ જ ક્રિયા, એ જ પ્રતિક્રમણ, એ જ આરાધના, એ જ માતા પિતા, એ જ દેવગુરુ, અને એ સમજી રાખજો ભોજન ભલે એનું જૂનું છે પરંતુ ભૂખ નવી છે તો જૂનું ભોજન પણ નવું લાગે છે. એમ અનુરાગ જ્યારે ઊભો છે ત્યારે એની એ જ ક્રિયામાં ક્યારે કંટાળો નહીં આવે, એની એ જ આરાધનામાં ક્યારે કંટાળો નહીં. ભગવાન મને અનુરાગ પેદા કરો, એટલો બધો અનુરાગ તારા શાસન તરફ, ભગવાન તમારા દેવગુરુ અને ધર્મ તરફ, મને મારા માતા પિતાઓ તરફ, આ જગતના સર્વ જીવો તરફ, જગતના સર્વ જીવન દુઃખ જોઈ ન શકું. ભગવાન જગતના જીવોની ગરીબી હટાવી છે, દુઃખ દૂર કરવા છે, મારે સાધર્મિકોના ચહેરા ઉપર હાસ્ય પેદા કરવા છે. ભગવાન અનુરાગનું અજવાળું આપો, અનુભૂતિનું અજવાળું. ભગવાન જીવનમાં એક એવી અનુભૂતિનો સ્પર્શ કરાવી દો. ભગવાન એવી અનુભૂતિ આપો, આમ લાગે કે એક તીવ્રતર ધર્મની અનુભૂતિ. ધર્મના ક્ષેત્રમાં અભિવ્યક્તિ તો ઘણી છે પણ ભગવાન હજી અનુભૂતિના સ્તર ઉપર ધર્મ નથી આવ્યો. ત્રીજા નંબરની અંદરમાં આનંદનું અજવાળું આપો. ભગવાન રોમે રોમે
સુખ નથી જોઈતું, આવેલું સુખ ચાલી જાય છે, પણ આનંદ જે આવે છે કાયમ માટે ટકી જાય છે. અને ગમતી વસ્તુ મળે અને જે મળે આ સુખ કહેવાય છે, અને જે પણ વસ્તુ મળે એ ગમી જાય આ આનંદ કહેવાય છે. બસ ભગવાન એવો આનંદની અનુભૂતિ આપો. પરમાત્મા અભ્યાસનું અજવાળું આપો. ભગવાન મારા જીવનની અંદરમાં અભ્યાસ વધતો જાય, ધર્મનો અભ્યાસ, સારા સારા કાર્યોનો અભ્યાસ, અને પરમાત્મા મને જીવનની અંદરમાં અનુભવનું અજવાળું આપો. ભગવાન અનુભવ પણ જીવનમાં જરૂરી છે. સારા સારા અનુભવો જીવનમાં થતા જાય, અવનવા અનુભવો જીવનમાં થતા જાય, આપની કૃપાના અનુભવો જીવનમાં થતા જાય. ભગવાન આરાધનાનું અજવાળું આપો. આ 72 દીવા ભગવાન તમારી સામે પ્રગટાવી અને અંધારા દૂર કર્યા. હવે ભગવાન અમારા જીવનમાં અજવાળા પેદા કરો. આરાધનાનું અજવાળું આપો. પરમાત્મા અમારા જીવનની અંદરમાં આચરણનું અજવાળું આપો. ભગવાન જીવનની અંદરમાં આચરણ જોઈએ છે. ખાલી ચરણ નહીં ચાલે, ચરણ મંદિરમાં પહોંચાડશે જ્યારે આચરણ મોક્ષ સુધી પહોંચાડશે. ભગવાન મારે આચરણ જોઈએ છે. પરમાત્મા જીવનની અંદરમાં અધ્યવસાયનું અજવાળું આપો. જીવનમાં ખૂબ સારા અધ્યવસાયો ચાલે. જીવનની અંદરમાં સતત ડગલે પગલે મનની અંદરમાં અધ્યવસાયો ક્યારેય પણ ન બગડે. ખરાબ અધ્યવસાયો જીવનની અંદરમાં ક્યારેય પણ ન આવે. પરમાત્મા અનુમોદનાનું અજવાળું આપો. બસ સતત કોકનું સારું કાર્ય જોઉં અને મને મનની અંદરમાં અનુમોદના થયા કરે. હું લોકોની અનુમોદના કરતી જાઉં, લોકોની પીઠ થાપડતી જાઉં, લોકોને ધન્યવાદ આપતા જઈએ. પરમાત્મા એવી તાકાત અમને આપો. આ તરંગવતી સાધ્વીજી ભગવાન અને પદ્મદેવ એ પોતાની આત્મકથામાં કહે છે કે સોમા શેઠાણીજી એ વીરવળની છે. વીરવાસો ગામની અંદરમાં 72 દીપમાલા પ્રગટાવી અને પરમાત્માને કહું છું ભગવાન અચાનક તમારા દર્શન થઈ ગયા, આપની સાધના સ્થળના દર્શન થઈ ગયા. બસ ભગવાન આ દીપમાલા પ્રગટાવવાનું કદાચ આ વર્ષે પણ રહી જાય. ભગવાન કૃપા કરીને આપે એમને બરોબર એ જ દિવસે એમને વીરવાસો ગામમાં બોલાવ્યા છે. ભગવાન બસ આટલી કૃપા કરજો. જીવનમાંથી અંધારા હટાવી અને અજવાળા આપજો. અનુમોદનાનું અજવાળું. પરમાત્મા મને જીવનની અંદરમાં એક આંસુનું પણ અજવાળું છે. ભગવાન મારી આંખને ક્યારે સૂકી ભઠ્ઠ નહીં બનાવતા, મને આંખમાંથી આંસુ પડાવજો. ભગવાન મને આંસુના, મારી આંખના દરવાજે આંસુના તોરણ બંધાવતા રહેજો. ભગવાન તમારી મૂર્તિ જાઉં અને આંખમાંથી આંસુ સરી પડે. ભગવાન તમારા સાધુ સાધ્વીજી ભગવંતોને જાઉં અને ભગવાન મારી આંખમાંથી આંસુ સરી પડે. ભગવાન હું દેવગુરુ ધર્મની કોક જગ્યાએ સારી આરાધના જોઉં અને મારું દિલ ગદગદ બની જાય. પરમાત્મા અનુગ્રહનું અજવાળું. ભગવાન આપની કૃપા તો બહુ જરૂરિયાત છે. ડગલે ને પગલે ભગવાન આપની કૃપાની જરૂરિયાત છે. ભગવાન અનુગ્રહનું અજવાળું પણ આપજો. ભગવાન આગમનું અજવાળું આપજો. બસ મારા જીવનમાં તત્વજ્ઞાન આવે, મારા જીવનની અંદરમાં આગમની કહેલી વાતો આવે. પરમાત્મા આપની આજ્ઞાનું અજવાળું આપજો. પરમાત્મા શુભનું આગમનનું અજવાળું આપજો. આવા પરમાત્મા અનેક પ્રકારના અજવાળાની જરૂરિયાત છે. આવા અંધારા દૂર કરી અને અજવાળા જીવનમાં પેટાવો. આવી અમે ભગવાનને ત્યાં પ્રાર્થના કરી. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહે છે બહુ સમયસર, એકદમ સમયસર, જાણે કે અમારા માટે જ આ વીરવાસો ગામ ટાઈમસર આવ્યું, સમયસર આવી ગયું. અને બહુ ભક્તિ કરી, મન મૂકીને દીવા પેટાવ્યા અને નીચે ઝૂકી ઝૂકીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રણામ કર્યા. અને 72 દિવસની ઝગમગ રોશની. આજુબાજુ વાળાએ પણ પોતાના દીવા પ્રગટાવેલા હતા. કોઈ પ્રદક્ષિણા આપતું હતું, કોઈ ધૂપ ધરતું હતું, કોઈ પરમાત્માને પ્રાર્થના કરતું હતું, કોઈ સ્તવના કરતું હતું. અને ત્યાં પદ્મદેવે મને એક સૂચના કરી કે પ્રિય, એક ઈચ્છા છે, એક ગીત અને વાંસળી વાદન આજે કરે. બસ આજે આ ભગવાનનો સાધનાનું સ્થળ છે. એક ભગવાન બાવીનું ગીત, એક ગીત સંભળાવીને બસ ઘણા દિવસથી તારું ગીત સાંભળવાનું બાકી છે, વાંસળી વાદન બાકી છે. આજે આપણે અહીંયા ભગવાનની ભક્તિ કરીએ. અને બસ પદ્મદેવનું સૂચન થાય, હું ના શેના માટે પાડવાની? અરે જે મારા પદ્મદેવે મારા એક ઈશારે એનું બધું જ ભર્યું ભાદરું ઘર છોડી અને મારી સાથે ચાલી નીકળ્યા. જ્યારે મારી ખુશી માટે બધું જ કરવા કરી છૂટવા તૈયાર છે. અને એ કે એને હું ના પાડું. અને મેં સીધી વાંસળી લીધી, વાંસળી વાદન શરૂ કર્યું. ધીરે 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 આલાપ શરૂ કર્યો, ગાવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે આ આલાપ વધતો ગયો, લય વધતો ગયો, તાલ વધતો ગયો, સૂર વધતો ગયો, સ્વર વધતા ગયા. એના શબ્દો ખુલ્લા વહેતા ગયા, શબ્દો હવાની પાંખ ઉપર ચડી ગયા અને આકાશની અંદરમાં જઈ અને એક ભવ્ય વાતાવરણ પેદા કરવાની અંદરમાં આવે, એક ભવ્ય લય અને તાલ પેદા થવાની અંદરમાં આવ્યો. અને ધીરે 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 લોકો શાંત થવા માંડ્યા, કોલાહલ સંભવા માંડ્યો અને અમારી ભક્તિની અંદરમાં જોડાવા માંડ્યા. મારો વાંસળી વાદન ચાલે, મારો સુરીલો મધુર કંઠ ચાલે. એક તો લોકો અમને જોઈને અભિભૂત તો હતા જ, અને એમાં વળી પાછું અમે આ ભગવાનની ભક્તિ શરૂઆત કરી. પદ્મદેવ આંખ મીચી ગયા, કુલમાસ આંખ બંધ કરીને માથું ડોલાવવા માંડ્યો. પણ ભાવ સમાધિની અંદરમાં ઊંડી ઉતરી. બસ જે પણ મને ભગવાન બાવીના ગીતો આવડતા હતા
અને ગીતો બોલવા માંડી. હે તિસલા ના જાયા માગું તારી માયા. બસ ભગવાન સામે બોલતી ગઈ અને અદ્ભુત આનંદ આવ્યો. વાંસળીનું વાદન શરૂ કર્યું. ગામ આખું જોડાઈ ગયું. મારો સુરીલો કંઠ વહેતો ગયો. મધુર વંશરીનું વાદન, શાંત વાતાવરણ. વીરવાસો નામનું નાનકડું ગામ, સામે ઉભેલો ભગવાનની સાધનાનું મુખ સાક્ષી વીરવડ, દીપાવલીનો દિવ્ય દિવસ, પ્રભુ વીરનું ઉત્તમ જીવન આખરી સામે તરવરતું હતું. ઘર તરફ જવાની એક લાગણી અંદરમાં છંછેડાતી હતી. કરેલી ભૂલોનો પશ્ચાતાપ ઢંકતો હતો. પદ્મદેવની ઊંચી અને ઊંડી વાતોથી મળેલો હાશકારો હૃદયની અંદરમાં ઠંડક પહોંચાડતો હતો. અને સામે ઉભેલો વિરાટ વડ, વીરવડ જાણે કે ભક્તિ માટે ઉશ્કેરતો હતો. ઓર તરંગવતી, ઓર વધારે જા, ઓર વધારે જા. બસ હું જાણે એ દિવસે સમય અને સ્થળનું ભાન ભૂલી ગઈ અને બધા જ ભાવોનું મિશ્રણ અમારા ગાયન અને વાદનની અંદરમાં ભરી અને એક અનોખી ભાવસૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. એક ભાવસૃષ્ટિની અંદરમાં અમે સ્વયં ખોવાઈ ગઈ અને સમયની પેલી પાર પહોંચી ગઈ. બસ બંધ આંખે ગાતી ગઈ, વાંસળી વગાડતી ગઈ. સુર અને સ્વર, લય અને તાલ, શબ્દ અને મુદ્રા, આ ષડાંગ કહેવાય. સંગીતનું જે ષડાંગ હતું, આ 6 એ 6 અંગ ત્યાં ભેગા થઈ ગયા અને બધું જ નિર્બંધ રીતે રેલાતું ગયું. અને કયા શિખર ઉપર આ સંગીતની યાત્રા પહોંચી મને ખબર નથી. હું પણ ભાવ વિભોર બની. મેં પણ આંખ મીચી દીધી. હું પણ ભાવ સમાધિમાં. સંગીતની આ તાકાત છે. બસ એનું સૂર અને સ્વર, લય અને તાલ જામે અને પછી એ ભાવ સમાધિ લાગી જાય. લાગ્યું કે આજુબાજુનું વાતાવરણ સ્તંભી ગયું છે, જાણે કે સમય સ્તંભી ગયો છે. સમય પણ જાણે કે આ સંગીત સાંભળવા માટે ઊભો રહી ગયો છે. કેટલો સમય ગયો હશે એ તો મને પણ ખબર નથી, પણ એક ચરમ પરે પહોંચી અને સૂર અને સ્વરો જાણે કે સહજ રીતે થંભી ગયા. બસ આનાથી ઉપર જવાની એની તાકાત નથી. ગાયન આપોઆપ થંભી ગયું, બંધ થઈ ગયું. વાંસળીના સૂર સહજ શાંત થયા. કેવી રીતે શાંત થયા મને પણ ખબર નથી. અને થોડોક સમય તો બધાની આંખો મીચાયેલી રહી. કોઈને આ ભાવ સમાધિમાંથી બહાર આવવાનું મન ન થયું. અને ધીરે રહીને મેં મારી આંખ ખોલી, આજુબાજુ નિરીક્ષણ કર્યું. પદ્મદેવની આંખોની બહાર આંસુની ભીનાશ તકતકતી હતી. કુલમાસ બંધ આંખે એકદમ સમાધિમાં બેઠેલો હતો અને ભાવ સમાધિમાં આખું ગામ તરબોળ રહેલું હતું. થોડો સમય તો જાણે કે આવો જ શાંત અને સન્નાટો વ્યાપીને રહ્યો અને અચાનક લોકોએ આંખો ખોલી, બધા જાગ્યા અને આમ લોકો એકબીજાની સામે જોવા મળ્યા અને એક પ્રભુ વીરનો પ્રચંડ જયનાદ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, ભગવાન મહાવીર કી જય. અને એક પ્રચંડ જયઘોષ ઉઠ્યો અને પદ્મદેવ પ્રશંસા ભરી નજરે મારી સામે નિહાળતા ગયા. એમની આંખો વગર કહે વાહ વાહ શબ્દ પુકારતી હતી. મેં પણ એમને આંખો ચૂકાવી અને એમના અભિવાદનને સ્વીકાર્યું. અને ત્યાં એક બીજો જયઘોષ ઉઠ્યો, બીજો એક અવાજ ઉઠ્યો, દેવી કી જય હો, દેવી કી જય હો. અને મેં પાછળ વળીને જોયું તો ભક્તિની અંદરમાં જોડાયેલા લોકો અને એમાં ગામનો જે મુખ્ય આગેવાન હતો એ આવ્યો. વાહ દેવી, શું તમે ભક્તિ કરાવી, શું તમારો કામણગારો કંઠ છે. આ તમારા અદ્ભુત રૂપની સાથે આવો અદ્ભુત કંઠ, તમારું સુરીલું વંશળી વાદન. એમ થયું કે કેટલો સમય ગયો ખબર નથી. આજે બધી જ પીડા ભૂલી ગયા. બધા જ શરીરના સંતાપો, શરીરમાં મન અને તનની અંદરમાં સરકતી સમસ્યાની સગડીઓ બધી શાંત થઈ ગઈ. શું તમે ભક્તિ કરાવી છે, તમારું વંશળી વાદન હૃદય પીગારી ગયું. ખરેખર આપ કોઈ વિશિષ્ટ દેવી જેવા બહેન છો. અને પ્રશંસાના પુષ્પો વરસાવવા લાગ્યા. એ દિવસે મેં ખરેખર દિલ ફાડીને ગાયું હતું. હૃદય છૂટું મૂકીને વાંસળી વગાડી હતી. પ્રભુનો નિર્વાણનો દિવસ, ઘર તરફ જવાની એક લાગણી, પ્રભુના ઉપકારો અને જે પ્રભુના પ્રભાવે મોતના મુખમાંથી હેમખેમ બહાર આવી ગયેલા હતા. અને એમાં વળી પાસે આજે દીપાવલીનો દિવસ, અમાવાસ્યાનો દિવસ અને એમાં વીરવડ મળી જાય, ભગવાન મહાવીરની સાધનાથી પવિત્ર થયેલી ભૂમિ મળી જાય. સાક્ષાત વીર વિભુ, સાક્ષાત વીર પ્રભુ આ ધરતી ઉપર એક સમયે મોજૂદ હતા. અહીંયા 15 દિવસ ઉભા રહેલા હતા. એમની સાધનાના વાઇબ્રેશન્સ, તરંગો આજે પણ શરીરમાં અસર કરતા હતા. બસ આ બધાના કારણે આજે એક અદ્ભુત વંશળી વાદન મેં વગાડ્યું નથી, ભગવાનની કૃપાએ મારા મોઢામાંથી વગાવડાય. અને વીરવાસો નામના ગામના સ્ત્રી પુરુષોનો આફરીન થઈ ગયા. આગ્રહ થયો, અમારું આતિથ્ય સ્વીકારો, ભોજન લઈને જવું જ પડશે, નહીં જવા દઈએ અમે. બધાનો બહુ આગ્રહ થયો અને એમના આગ્રહને સ્વીકારવો પડ્યો. અને પદ્મદેવે બધાને એક એક સોનામોર ભેટ આપી. બસ આજે ભગવાનનો નિર્વાણનો દિવસ છે. માનો આ ભગવાન મહાવીરનો પ્રસાદ રહેલો છે અને એની એક રાજવી જેવી ઉદારતા. હું બહુ ખુશ થઈ ગઈ, મને બહુ ગમ્યું. યુવતીઓ મને ઘેરી વળી, મારા રૂપ સૌંદર્ય અને મારા કંઠ અને સૂર ઉપર એ લોકો ઘેલી બની ગયેલી હતી. પૂછતા હતા, કોણ છો, ક્યાંથી આવ્યા છો? અને આખી હકીકત અમે સ્પષ્ટ રૂપે કહી દીધી. ઘરમાંથી ભાગ્યા.
પૂર્વ ભાવના ચક્રવાકી છીએ, પલ્લીમાં સપડાયેલા હતા, ખાયક ગામ તરફથી આવી રહેલા છીએ અને હવે ઘર તરફ જઈએ છીએ. મારા પિતાજી ઋષભ શ્રેષ્ઠી છે, પદ્મદેવના પિતાજી ધનદેવ શ્રેષ્ઠી રહેલા છે. ઓહો, આટલા ઉચ્ચ કુલના આપ રહેલા છો. આ બધી હકીકત જાણી અને ખૂબ આગ્રહ કર્યો કે અહીંયા રોકાઈ જાઓ, આવતીકાલે એક નવો વર્ષ છે, વરી પાછી આવી ભગવાનની ભક્તિ કરીશું. બસ બહુ આનંદ આવ્યો. ઘણા વર્ષો પછી આવી ભગવાનની ભક્તિ કરવાની મજા આવી. વીર વિભુના જે તમે ગીતો અને સ્તવનો સંભળાવ્યા, અમે કીધું કે અમારે જવું બહુ જરૂરી છે, અમને જવા દો મહેરબાની કરીને. પરંતુ એ નાનકડા ગામડા લોકોનો જે આતિથ્ય સત્કારની જે ભાવના, અદ્ભુત આતિથ્ય સત્કાર કર્યો. બધાને એક એક સોનામોર આપી એ લોકોની ભાવ ભીની, લાગણી ભીની વિદાય લઈ અને ભીના થઈને અમે આગળ વધ્યા, આગળ પ્રયાણ કર્યું. અને પદ્મદેવોએ કીધું કે પ્રિય, તારું ગાયન અને વાદન ખરેખર મારી પ્રેરણા છે. રથમાં બેઠા આગળ વધતા ગયા અને પદ્મદેવ કે શું જ્યારે પણ તારું ગાયન સાંભળવું છે અને છે ને મને શરીરની અંદરમાં એક જનૂન પેદા થઈ જાય છે. બસ એમ લાગે કે તારું સાંભળ્યા જ કરું. એક મારી વિનંતી છે, મારી વાત માનીશ? અને મેં કીધું વિનંતી શું કરવાનું, આદેશ આપો. નહીં, મારી વિનંતી છે કે જ્યારે પણ આપણા લગ્ન થઈ જાય, હવે લગ્ન થવાના છે, માતા પિતાએ પણ સ્વીકારી લીધું છે, જ્યારે પણ આપણા લગ્ન થઈ જાય, હવે લગ્ન થયા પછી દરેક સંધ્યાએ જ્યારે આપણે આપણા શયનખંડમાં ભેગા થઈએ ત્યારે તારે માને રોજ તારું વંશની વાદન અને ગાયન સંભળાવવાનું. આ મને આટલું તારે વચન આપવું પડશે. અને હું એ વખતે મુક્ત મને હસી પડી. અને પદ્મદેવ એમાં કહેવાનું શું હોય, તમે કીધું એટલે મંજૂર મારા માટે. અને હું મુક્ત મને હસી પડી. બસ આ મારું હાસ્ય જોઈ અને મને પદ્મદેવ કે બસ તું આ જ રીતે હસતી રહેજે. તારા હાસ્યના ઉપવનમાં તારું સૌંદર્યનું પુષ્પ સોલે કલાએ ખીલી ઉઠે છે. અને વચ્ચે એક રાતનો વિસામો લીધો. કુલમાસની વ્યવસ્થા કુશળતા જબ્બર હતી. વગડાની વચ્ચે પણ સગવડો ઊભી કરી દેતો હતો. અને એક રાત ત્યાં અમારે પસાર કરવી પડી એવી હતી, કારણ કે રાત્રિ મુકામ જોખમ થઈ શકો એમ હતો. અને આવતીકાલે સવારે અમારે પ્રસ્થાન કરવાનું હતું. સવારે ઉઠ્યા, નૂતન વર્ષનો પ્રથમ દિવસ. મેં પદ્મદેવના આશીર્વાદ લીધા, પરમાત્માને પ્રાર્થના કરી, ભગવાન આજે નૂતન વર્ષનો દિવસ છે, ભગવાન એ આદિનાથ ભગવાન, બસ આ તમારી સેવિકા આજે તમારા દર્શને આવે છે, ભગવાન મને માફ કરજો. અને કારતક સુદ એકમનો દિવસ ઉગ્યો, નૂતન વર્ષની પ્રથમ પ્રભાત. આજથી અમારા જીવનમાં પણ એક નૂતન પ્રભાત ઉગવાનું હતું. અને કુલમાસે આગળ સમાચાર મોકલી આપ્યા હતા અમારા માતા પિતાઓને. અને અમારા માતા પિતા પરિવારને મળવાની અમને પણ આતુરતા અને અતિ ઉત્કંઠા હતી. અને રથ ભગાવ્યો. અને કુલમાસે કીધેલું હતું કે કૌસંબીના કમલ વન પાસે બધા ભેગા થવાના છે. અને સેંકડો જાતના સહસ્ત્ર કમલો જ્યાં ખીલતા હતા એ જગ્યાને નામ આપ્યું હતું કમલવન. અમારા રાજા ઉદય રાજા બહુ શોખીન હતા, પુષ્પો, પત્રો અને પક્ષીઓ અને વૃક્ષોના શોખીન રહેલા હતા. અહીંયા એમને કમલવન બનાવ્યું હતું. વિશ્વમાંથી દરેક જાતના કમલો, જેટલી પણ જાતના કમલો મળે આ બધા જ કમલો અહીંયા ઉગેલા હતા. દૂર દૂરથી લોકો જોવા માટે આવતા હતા. કમલવન અમારું બહુ પ્રસિદ્ધ રહેલું હતું. અને દુનિયાનું એક પણ કમલ નહીં હોય જે અહીંયા ઉગેલું ન હોય. એની એક મીઠી ખુશ્બુ આજુબાજુના કેટલાક પરિસરમાં ફેલાતી રહેતી હતી. અહીંયા આખો પરિવાર નગરજનો અમને લેવા માટે આવવાના હતા. અમે પણ ઉત્સુક રહેલા હતા. બસ રથ અમારો જાય છે, ભાગે છે, દોડે છે. એની સાથે તો દિલ દોડે છે. રથ તો પાછળ રહી ગયો અને દિલ આગળ ભાગી ગયું. હવે મિલન તરંગવતી અને પદ્મદેવના પરિવારનું મિલન એ કમલવન પાસે કેવી રીતે થાય છે અને ત્યાં શું ઘટનાઓ બને છે અને પછી આગળ શું હકીકત બને છે એની વાત અડધો કલાક પરિપૂર્ણ થયો. એની વાત હવે આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે રવિવારનો દિવસ. હજી પણ એક તરંગવતી સાધ્વીજી ભગવાનનું પ્રવચન સાંભળવાનું છે. દિલ દોડે છે, જે માતા પિતાના ચરણ કમલમાં ઝૂકી જવું છે, તલ પાપડ છે, દિલ ઉત્કંઠ છે, બધા જ અપરાધોની માફી માંગવી છે. પ્રેમાર માતા પિતાને દિલની અંદરમાં પડેલો જે ઘા એને પોતાના આંસુથી ભરવો છે, આંસુથી ભૂસવો છે. બસ આ બધી અંદરમાં ભાવના ચાલે છે. રથ દોડે છે, એના કરતાં વધારે ઝડપે તો દિલ દોડી રહેલું છે. હવે શું થાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગના બિલકુલ પણ બોલાવ્યો હતો મિચ્છામી.